જૂનાગઢમાં ધારાસભ્યના ફેક આઈડીથી છેતરપિંડીનો પ્રયત્ન. એમએલએની ઇમેજને નુકસાન પહોંચાડવા ફેક આઈડી બનાવ્યાની આશંકા. ફેક આઈડીને લઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ધારાસભ્ય સંજય કોરડિયાના નામનું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવ્યું. એકાઉન્ટ પર સંજય કોરડિયાના ફોટાનો ઉપયોગ કરાયાની ફરિયાદ છે. ફેસબુકની આઈડી લોગિન એક્ટિવિટી પાકિસ્તાનની હોવાનું ખુલ્યું. તો વનરાજ ફેક્ટરીના હર્ષ ગોઠી નામના શખ્સે પોલીસ ફરિયાદ નોંધાવી. જે આઈડી છે તેના યુઆરએલ ની વિગતો મગાવતા આ જે યુઆરએલ છે તે પૈકી ફેસબુકનું જે યુઆરએલ છે તેના જે તે સમયે આઈપીડીઆર એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ જે છે તેની લોગિન એક્ટિવિટી છે એ પાકિસ્તાનની બતાવતા હોય, જેથી જે સર્વિસ પ્રોવાઈડર છે તેના પાસેથી વધારે વિગતો મગાવતા આ જે ડિવાઇસ વાપરેલું તે ડિવાઇસના આઈએમઈઆઈ નંબર તેમજ મોબાઈલ નંબરની વિગતો મળેલી. આ આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ મોબાઈલ નંબરોના આધારે આરોપીની ધરપકડ કરવા માટે જૂનાગઢ બી ડિવિઝન તથા એલસીબીની ટીમો છે એ હાલ કાર્યરત છે.